તો મારા વાલા, જેના ઘરે પ્રભુ બિરાજતા હોય ને એને આવો બધો ભાવ આવે. હવે જેને ઘરે છોકરા જ ન હોય એ કોને જમાડે? એ ઘોડિયામાં કોને ઝુલાવે? એ કોના માટે વસ્તુ લાવે? મર્યાદા માર્ગમાં રાંદલ તેડે. તો ઓફિસમાં અમારા સૌરાષ્ટ્રમાં એક બેન હતા, તો એને ઘર રાંદલ તેડા હતા. તો પછી ઓલું લંચ બોક્સ લઈ આવે એટલે કાયમ મને બોલાવે, બેન હાલો ને, જો આજે પરવળનું શાક ભરેલું કર્યું ને રોટલી. હવે આપણે બને ત્યાં સુધી હું એમ કહું, બા તો ઘરે જમવા જવાનું, તમે દૂરથી આવો છો. તો પછી એને રાંદલ તેડો એટલે એ ગાતા ગાતા ખાય. પગલીનો પાડનાર દ્યો રે રન્ના દે, વાંજિયા મેણા માતા દોયલા. એમને છોકરા નહોતા એટલે દર વર્ષે એ રાંદલ તેડે. પછી તો ઠાકોરજીએ 3 આપ્યા, પણ લગ્નને 5-6 વર્ષ થઈ જાય એટલે માણસ થોડું અધીર્યું થઈ જાય. તો લૌકિક છોકરાઓ ન હોય ને ત્યાં આપણે કેટલી માનતા કરીએ, કેટલાય લોકોને કહીએ, જ્યોતિષને બતાવીએ, કોઈ ગમે એટલા ડૉક્ટરનું નામ આપે, પૈસા ન હોય તો ઉછીના લઈને એને બતાવવા જઈએ કે ભગવાન મને ભલે ને એક દીકરો નહીં તો દીકરી આપી દે. અને આ જમાનામાં તો દીકરી એટલે જેને લોટરી લાગે ને એના ઘરે દીકરી આવે. તો મને એ બરાબર યાદ છે કે એ આમ ગાતા ગાતા આંખમાં પાણી આવી જાય. એટલે ઓલું રવિવારે રાંદલ તેડા હોય ને સોમવારે આવી હોય ને એને ખબર બેન પ્રસાદ ન લે, એટલે કાંઈ ઓલા બુંદીના લાડુ કે મોહનથાળ કે બનાવ્યો હોય ને એટલે ઓફિસમાં બધાને દે બિચારી કે બધાએ આશીર્વાદ આપો. પછી મને કે બેન તમને આગ્રહ, મેં કીધું હું બહુ રાજી છું કે તમે મને આગ્રહ નથી કરતા. મારે તો ઘણી જગ્યાએથી છોડી દેવું પડ્યું છે કે ભાઈ મારે જઈએ એ ગ્રુપમાં, તમે પ્રસાદ નહીં લે, નહીં બધા ભગવાન એક હરખા નહીં. મેં તો આપણા ભેજામારી કરવી, આમને સમજાવવા નથી, આ ગ્રુપ જ છોડી દો. અને ગ્રુપ છોડ્યા પછી મનને શાંતિ થઈ ગઈ કે જીવનમાં આપણે નક્કી કરવાનું છે કે મારા પ્રભુ માટે કોઈ ઘસાતું બોલતો હોય મારે સાંભળવું નથી. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. ઓલા પગ ગંદા થયા એટલે અકબરે કીધું કે બિરબલ આખા રાજમાં ગાલીચા પધરાવી દે. બિરબલ હોશિયાર હતો. એ કે જાના પરા બધે ગાલીચા ન પથરાવાય, આપણા પગમાં જ મોજડી પહેરાય. એમ આપણે ગ્રુપમાં 50 જણા હોય, બધાને આ લમણા ન લેવાય. રોજ એક જણ પ્રસાદ લઈ આવ્યું હોય. અમે અંબાજી જઈ આવ્યા, અમે પાવાગઢ જઈ આવ્યા, અમારે કુળદેવીનો જ આનંદનો ગરબો કર્યો હતો. ન લઈએ એટલે આમ જે સાંભળવું પડે. અને પાછું બપોરે બધાએ જમણવારી રાખે, અહીંયા જવાનું જ. આપણને તો મારી નાખે તો આપણા ઠાકોરજીનું અધરામૃત છોડીને બહાર ના જઈએ. 3-4 મહિના મનોમંથન કર્યું કે આવી વ્યથા કારણ વિનાની શું કામ ભોગવવી. જે વસ્તુ ત્યાં કરીએ છીએ ઘરે તમને આવડે છે, બરાબર, તમે કરાવો છો, પછી મારે કાંઈ જવાની ત્યાં જરૂર નહીં, બે આરામથી કરી લઈએ. મારા પ્રભુ માટે કોઈ સેજ બી બોલે હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય સાંભળી જ ના લો. પણ આખા રાજમાં ભલે ગાલીચો ના પથરાવીએ, પણ હું તો મોજડી પહેરી લઉં ને. આખા ગ્રુપને હું માથાકૂટ ન કરું, પણ એ ગ્રુપ તો હું છોડી શકું ને. તો હવે આપણે નિર્ણય લેવાનો છે કે આપણે શું કરવું છે. આજે એક બેનનો હમણાં આપણે સત્સંગ કરતા હતા ને ફોન આવ્યો.
સાંભળીને રાજી થઈ જાય. વર્ષ પહેલાં એ બેનને ઠાકોરજી પુષ્ટ કરાવવાના હતા. એમની દ્રઢતા જુઓ, એમનો વિશ્વાસ જુઓ, પ્રભુ પ્રત્યેની એમની એક અંદરની જેને કહેવાય ને આમ આમ તત્પરતા જુઓ કે ગયે વર્ષે એમને પુષ્ટ કરાવવા હતા. એમને એવો વાયરસ થયો કે આખા શરીરે જલાઈ ગયા. એટલે ખરી આંખ આમ કરી ન શકે, જ્યાં જોતા હોય ત્યાં જ જોઈ રહી. આઈસીયુમાં દાખલ કર્યા. પછી કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવે? એના વરને બ્રહ્મ સંબંધ નહીં. તો એ ઠાકોરજી સત્સંગ સાંભળવાનું તો ચાલુ જ રાખ્યું. દ્રઢતા જુઓ, તત્પરતા. હમણાં પુષ્ટ કરાવ્યા. વલ્લભની કૃપા જુઓ તમે. એના મિસ્ટરે બ્રહ્મ સંબંધ લીધું અને જે પુષ્ટ કરીને એના માથે પધરાવ્યા કે લો તમે સેવા કરો. હવે જેણે બ્રહ્મ સંબંધ આટલા વર્ષે લીધું, ઓલા બેનને તો હતું, એના માથે જે પધરાવી દીધા. હવે આ ઠાકોરજી તમારા. આમ રાજી થઈ ગયા. એ કે પરાકાષ્ઠા કેવી ખબર છે ઈલાબેન? ઘરે આવ્યા એટલે એ કે બધું થોડું મંગળા ને આ બધું કર્યું અને મેં એમને વસ્ત્ર ને બધું બતાવી દીધું કે હું ટાઈમમાં થાઉં તો આ પ્રમાણે કરવાનું. એટલે કે હજી તો તારે વાર છે ને, ત્યાં સુધી હું તરત ટાઈમમાં થઈ. તો એટલી સરસ સેવા કરે છે અને રાજી થઈને કરે છે કે મારા માથે પધરાવ્યા તો ઠાકોરજીએ જતાવી દીધું કે બાબા તમારા માથે એટલે પહેલાં તમારી જ સેવા લઈશ. જેણે બ્રહ્મ સંબંધ નહોતું લીધું એ ઠાકોરજીની સેવા કરવા માંડ્યા. અને ઈલાંટી બધાને પાછા સત્સંગની જ વાતો કરે, બીજી વાતો ના કરે. એ કે આના કેવું થયું તું, જો ઠાકોરજીને ઘરે પધારું તો હાજી કરી દીધી ને, હવે એ બધું કરી શકે છે ને. બાકી આઈસીયુમાં શક્યતા તો ઓછી જ હતી ને. જુઓ, જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. ના કરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. ડર કોને લાગે? આજે હું પરણી ન હોય ને રસ્તામાં કોઈ છોકરો મશ્કરી કરે તો ડર લાગે, પણ તમે મારી ભેગા હોય તો કોને મારા અહીંયા હવા શેર હોંઠ ખાધી છે કે મારી સામે જોઈ શકે? મારો ધણી મારી ભેગો છે. તો આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય મારા વાલા, તો કોનાથી ડરવાનું? અને ડર ગયા સો મર ગયા. યા હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગે. અરે આપણે આમ બેઠા છીએ અને કોઈ આપણને તેડવું હોય તો બે હાથ તો ઊંચા કરવા પડે ને. તો ઠાકોરજી કહે છે લાવ બે હાથ, હું તને ઉચકી લઉં. આપણે કંઈ નહીં. હવે આપણે આમ કરીને બેસીએ, તમને કોણ તેડી શકે? તો જેને પુશ નથી કરાવવાના એ આમ કરીને બેસી ગયા અને બે ચાર મને સંભળાવતા હોય. એમને કામ જ એક છે, જેને હોય ને ઠાકોરજી પુશ કરાવો. આપણે એક કાને સાંભળવાનું ને એક કાને કાઢી નાખવાનું. ઘણા તો એમ કે ઠાકોરજીને ભેગા નહીં પધરાવી જવાના, શ્રમ પડે, બીજાને ઘરે પધરાવાના. મારા વાલા, બીજાના ઘરે આપણા હેવાયો હોય રીએ કેવી રીતે? એટલે આ બધું તો જુઓ, બધાનું સાંભળશો ને તો તમે હાથ પવિત્ર નહીં કરી શકો. કોઈ પણ કાંઈ કહે ને એટલે હસી દેવાનું. હા મારા વાલા, બસ કરતા હોય એમ કરીએ અને છાસને દોણી ભરીએ. બાળકો આટલા પરદેશ કરે, આપણા માટે શ્રમ લે,
તો શું એ ધૈરાવેરના લેતા હશે? ધરીને જ લે, ભેગું પધરાવી જ જાય. વલ્લભે કેટલા બધા 3 વાર પરિક્રમા કરી ઉઘાડાચારને, તો મુકુંદરાયજી એમની સાથે જ હતા. એનું પ્રગટ પ્રમાણ યમનાષ્ટક બોલ્યા ઠકરાણી ઘાટે. તો યમનાષ્ટકમાં આવે છે મુકુંદ રતિ વર્ધની. કયા ઠાકોરજી? મુકુંદ ભગવાન. સ્વયં પાકી હતા, બધે ભેગા પધરાવી જતા હતા. ઘણા પાછા દબડાવે, ઠાકોરજીને ભેગા ન પધરાવી જવાય. આ બાળકો આટલો શ્રમ લે છે, ત્યાંય બધે પધરાવીને જ જાય. એક વૈષ્ણવ અમેરિકાથી આવ્યા તો એ કહેતા હતા કે જે અમર ઘર પધાર્યા, હવે જાતે બધું બનાવેલા બેન. હવે આવ્યા એ જ દિવસે વહુજી છોવાયેલા, તો બધું એમને પોતાને કરવું પડ્યું. જરાય અકળાયા વિના બધું જાતે કર્યું. ઠાકોરજીને ભોગ ધર્યા અને અમે બધાએ પાછળ પ્રસાદ લીધો, એટલું બનાવ્યું. અને હસતા હસતા તો બધા બાળકો પણ ઠાકોરજી સાથે જ પધરાવી જાય. તો આપણી ભેગા આપણા ઠાકોરજી હોય કેવા આનંદમાં હોય, મારી મા મને ભેગો લઈ જાય છે. બીજાને પધરાવે જો બીજાને ઘરે, અને તમે લગ્નમાં જાઓ તો ઠાકોરજી ઓશિયાળા. અને અત્યારે તો શું છે, બધે વ્યવસ્થા રહેવાની કરવાની હોય જ છે. અને આપણે બિસ્લેરી હોટલ લઈએ છીએ, ઘરેથી સામગ્રી રેશમી વસ્ત્રમ બાંધીને લઈ જઈએ, બધી વ્યવસ્થા જ માનવાના. અને ભલે ને ઘર જેટલું કદાચ ના સચવાય, પણ પ્રભુ આપણે ભેગા હોય ને એનો પ્રભુ આપણા કરતાં આપણા ઠાકોરજીને વધુ આનંદ છે. એક નાની વાત, વ્રજમાં એક ઠાકોરજીનું મંદિર, નામ ભૂલી ગઈ. જો હવે આવું કાલે ઓલા એકનાથનું ને તુકારામનું થયું હતું ને એવું થાય, નામ ભૂલી જવાય છે. હમણાં યાદ આવે તો પાછી કહું. તો એ ઠાકોરજી વ્રજમાં બિરાજે, 8 યામ ત્યાં તો ધમાધમ વૈષ્ણવો ને કીર્તન્યા ને તમે જુઓ તો આરતી થાય ને મુખ્યાજી ને બધાને બહાર ઝારીજીને જળ મળે ને પ્રસાદ ને. હવે એ મંદિરમાં આમ 4 પગથિયા ચડવાના. હવે એ પગથિયા જ્યારે વરસાદ પડે ત્યારે એવા ચીકણા થઈ જાય કે જો સાફ ન કરે તો કોક પડ્યું જ હોય. એટલે એક પંડિતજી દર્શન કરવા જતા હતા. હવે એણે જોયું કે આ પગથિયા એવા ચીકણા છે, હવે જો હું ગયો અને મારો પગ લપટો તો દર્શનની જગ્યાએ રહેશે અને મારા પ્રભુને શ્રમ પડશે, એ જુદો, મારો હાથ પકડવા આવવું પડશે. હવે કે મેં કપડાં નવા પહેર્યા હતા, તો મારે એ 4 પગથિયા પહોંચવા કેવી રીતે, લૂછવા કેવી રીતે? એટલે હું આજુબાજુ જોતો તો કોઈ એવું હોય તો એને કહું યુવાનીઓ કે અંદરથી કંઈક લઈ આવ, તો હું પગથિયા સાફ કરી નાખું. પણ ગીરદી એટલી, કોઈ એકબીજાની સામું જોવે નહીં. અને અંદર આરતીની તૈયારી. મારા જેવા 2-4 જણા વિચાર કરતા હતા. ત્યાં એક 8-10 વર્ષનો છોકરો આવ્યો અને પોતે જે ઉપરનો ઓઢો હતો ને એનેથી સાફ કરી દીધું કે જાઓ. મેં કહ્યું કેવું પડે તારું કામકાજ ભારી. અંદર ગયા, આરતી થતી હતી તો એ ઉપરનો ઠાકોરજીનો જ હતો. ઠાકોરજી આવીને લૂછી ગયા. ભીનો ને રજવાડો હતો. ફરી વાર આરતી પૂરી થઈ તો બરાબર જોયું કે આ કલર, આ ડિઝાઇન, આ જરી, આ ઉપરનો જ ભીનો છે અને આ ગારો સાફ કર્યો છે. મુખિયાજીને કીધું આ એ કે સવારે નવો જ પહેરાવ્યો છે. એક વૈષ્ણવ મનોરથ હતો તો નવો જ પધરાવી ગયા ને જુઓ નવો જ છે, બધુંય નવું હતું, ઉપરનો હતો. એ પંડિતજી કે હું કાંઈ ન બોલ્યો. મનમાં એમ થયું કે તું અમારું કેટલું ધ્યાન રાખસ, તારી અસીમ કૃપા છે આપણા પર.
તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આવી ઘણી બધી લીલા કરે છે. પણ જીવ સ્વભાવથી દુષ્ટ છે ને, એટલે સારું કરે એટલે કે મેં કર્યું, અને કંઈક ખોટું થાય એટલે કે 40 વર્ષથી ઠાકોરજી આપણા ઘરે બિરાજ તોય આપણે યાર આવું કરે છે.